સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની મહત્વપૂર્ણ ચૂંટણી 30 મેના રોજ સવારે 11 વાગે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાનાર છે. તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવી બહુમત હાંસલ કરી છે, જ્યારે ભાજપને 10 બેઠકો મળી છે. પરિણામે હવે પ્રમુખ ઉપપ્રમુખની પદની પસંદગી પર સૌની નજર ટકેલી છે. આ ચૂંટણી દિયોદર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ શામળ પટેલે માહિતી આપતા જણાવ્યું કે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રથમ સામાન્ય સભા 30 મે 2024ના રોજ સવારે 11 વાગે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાશે. વહીવટી નિયમો મુજબ તમામ સભ્યોને નોટિસ મોકલી આપવામાં આવી છે. ચૂંટણી પહેલાં જ દિયોદરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાન ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ નિવેદન આપતા રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, વિકાસ કમિશનર, ડીડીઓને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય. જો હાલના ચૂંટણી અધિકારી નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાવી શકે તો ઠીક, નહીંતર કોઈ તટસ્થ અધિકારીની નિમણૂક કરવામાં આવે. અમને આ અધિકારી પર વિશ્વાસ નથી. વધુમાં તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો આવતીકાલે ચૂંટણી યોગ્ય રીતે નહીં યોજાય તો કોંગ્રેસ આંદોલનનો માર્ગ અપનાવશે અને જરૂર પડશે તો કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે. દિયોદર તાલુકા પંચાયતના ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે રસ જાગ્યો છે. બહુમતી કોંગ્રેસ પાસે હોવા છતાં ભાજપ પણ રાજકીય ગતિવિધિઓ તેજ કરી રહ્યું છે. હવે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઈ છે. તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ અમે અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે. થેન્ક યુ. જે રીતે સમગ્ર ગુજરાત આપ સૌ મીડિયાના માધ્યમથી દેખી રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં 25 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી, પ્રમુખ ઉપપ્રમુખના ભાગરૂપે દિયોદરમાં હતી. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે. કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા. એના પછી એમને 27 તારીખ આપી. 27 તારીખે સવારના 11:30નો ટાઈમ હતો. 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના ઉપર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ. અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી. 3 વાગ્યાનો ટાઈમ આપ્યો. 3 વાગે પણ એમનાથી સભ્ય ના તૂટ્યા એટલે 3 દિવસની રજા પર ઉતારી દીધા. આજે ફરીથી સવારના આપ સૌ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. એટલે અમે તપાસ કરતાં એવું કહેવામાં આવ્યું કે કદાચ આજે ચૂંટણી યોજાય. ચૂંટણી યોજાય તો અમારા સભ્યોને કોઈ જાણ કરવામાં આવી નથી. ક્યાંક બહાર હોય ના આવી શકે તો કે તમને 3 કલાક પહેલાં અમે જાણ કરશું. અને આજે ફરીથી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી. 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે. અને અચાનક ફરીથી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે. હું આપણા મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય કાછટ એસડીએમ તો બરાબર, નહીંતર આવતીકાલે ચૂંટણી માટે કોઈક તટસ્થ અધિકારીને મૂકો. નહીંતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી. જે રીતે અમને છેલ્લા 3-4 દિવસથી સમગ્ર આ વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, અમને વિશ્વાસ નથી કે આ ચૂંટણી કરાવશે. એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે કોઈ સારા તટસ્થ અધિકારીની નિમણૂક કરવી જોઈએ ચૂંટણી માટે, અને આવતીકાલના 11 વાગે લોકશાહીની જીત થાય. હવે બહુ પ્રયત્ન કરે, આજ સુધી લોકો પ્રયત્ન કરે છે કઈ રીતે કોંગ્રેસના સભ્ય તૂટે, પણ અમારા 12 સભ્યો મક્કમ છે અને મક્કમતાથી આવતીકાલે
જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને દિયોદરની જનતાનો વિજય થાય એના માટે એ લોકો લડી રહ્યા છે. કેમ કે એક બેનને 9 મહિના પૂરા થઈ ગયા છે. આવી ગરમીમાં પીડા સહન કરવા માટે વારંવાર આ તાલુકા પંચાયતમાં આવવું પડે. આ બેનને વારંવાર અહીંયા આવીને તાલુકા પંચાયતનું સભાખંડ પહેલા માળે વારે ઘડીએ સીડીઓ ચડવાની, ઉતરવાની, હેરાન થવાનું, આવી ગરમીની અંદર અહીંયા બેસવાનું. પણ આ સરકારને જે લાગણીશીલ બિલકુલ નથી, એમને પીડા નથી સમજતી અને ચૂંટણીઓ યોજી નથી રહી. એટલે આવતીકાલે 11 વાગે જો અમે વિનંતી કરીએ છીએ ફરતી, નહીતર આંદોલન કરવું પડશે કરશું ને. અમે કોર્ટના પણ દ્વાર ખખડાયા છે. કોર્ટમાં જો અહીંયા નહીં કરે, તમે કોર્ટના માધ્યમથી ચૂંટણી કરાવશું, દિયોદરની જનતાનો વિજય થાય એના માટેનો પ્રયત્ન કરશું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કેટલાક વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકા પર સત્તા કબજે કર્યા બાદ હવે શહેરના વિકાસ કાર્યોને નવી દિશા આપવા માટે સક્રિય કામગીરી શરૂ કરી છે. લોકોના અટવાયેલા પ્રશ્નોને લાંબા સમયથી રૂંધાયેલા વિકાસને ગતિ આપવા માટે નવી ભાજપ શાસિત બોડીએ કમર કસી છે. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે આજે વિધિવત ચાર્જ હસ્તાંતરણ કાર્યક્રમ યોજાયો હતો. વરિષ્ઠ એડવોકેટ ઈશ્વરભાઈ પટેલે નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યારે પારસિંગ રાજપૂતે ઉપપ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. વિધિ વિધાન સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ધાનેરાના અટવાયેલા પ્રશ્નોને ઝડપી ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શહેરમાં પાણી, ગટર, રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રાથમિકતા આપીને કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સાથે જ ભવિષ્યમાં નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે માટે આયોજન હાથ ધરાયું છે. નગરપાલિકા સુધી નાગરિકોને ફરિયાદ લઈને આવવાની જરૂર ન પડે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પર ફરિયાદ નોંધાવતા તાત્કાલિક કામગીરી થાય અને લોકોને ઝડપી સુવિધા મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકા તંત્ર જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાન ભગવંતદાસ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, તૃપ્તિબેન પટેલ, ભાજપના પૂર્વ નગરપાલિકાના પ્રમુખો, નવી બોર્ડમાં ચૂંટાયેલા તમામ ભાજપના સભ્યો, ધાનેરા શહેર પ્રમુખ રોહિતભાઈ ઠક્કર સહિત બનાસકાંઠા જિલ્લાના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ ગિફ્ટ, મોમેન્ટો, શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. ધાનેરા શહેરની મોટી સંખ્યામાં નાગરિકો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને નવા બોર્ડને શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ અમો પટેલ ઈશ્વરભાઈ સોનાભાઈ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળેલો છે તથા પાળસિંહ માનાજી રાજપૂતે ઉપપ્રમુખનો ચાર્જ સંભાળેલ છે. જે બદલ સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તથા ધાનેરા નગરપાલિકામાં ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રમુખ તરીકેની અમને એક જવાબદારી સોંપેલી છે. એ જવાબદારી અમે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી નિભાવીશું અને ધાનેરા નગરના જે વર્ષોથી અટકેલા કામો પડ્યા છે તે તમામ કામોને પ્રાયોરિટી આપી અને તે કામો ઝડપી ઉકેલ લાવીશું અને નવીન ફેઝ 2 ભૂગર્ભ ગટર લાઇનની જે યોજના શરૂ કરવાની છે, શરૂ થયેલી જ છે, એ યોજનાના કામો ઝડપી પૂરા કરીશું અને ધાનેરા નગરમાં જે પાણીનો પ્રશ્ન છે એનો કાયમી ઉકેલ લાવવાનો અમે પ્રયત્ન કરીશું અને સફાઈ અને જે ભૂગર્ભ ગટરના જે નાના મોટા પ્રશ્નો છે એનો પણ તાત્કાલિક અમે નિકાલ લાવીશું અને ધાનેરા નગરને અમે અત્યંત આધુનિક નગર બનાવવા પ્રત્યે કટિબદ્ધ છીએ અને તમામ ધાનેરા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યશ્રીઓને સંકલન રાખી અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે પણ સંકલન કરી નગરનો વિકાસ કરીશું અને નગરમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું અને ધાનેરા નગરજનોને પણ અપીલ છે કે આ નગરના ભગીરથ વિકાસના કાર્યમાં આપ સૌ સાથ સહકાર આપો એવી નમ્ર અપીલ પણ કરું છું. થરાદ તાલુકાના કરણપુરા ગામે દુર્ઘટનાજનક બનાવમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 યુવાનના મોત નિપજતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંને યુવાનો મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર કરણપુરા ગામે ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરતા કેટલાક મજૂરો 28 મેની રાત્રે અંદાજે 10 વાગ્યાના સમયે ખેત તલાવડીની પાળ પર બેસીને નાહી રહ્યા હતા. તે દરમિયાન એક યુવકનો પગ લપસી જતા તે તલાવડીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવકને બચાવવા માટે બીજો યુવાન પણ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ કમનસીબે બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. મૃતક યુવાનોની ઓળખ માજીરાણા અરવિંદ હરિરામ રહે સાલ્લા ગામ બાડમેર રાજસ્થાન અને માજીરાણા પ્રકાશ કેવળરામ રહે જાંબીલા ગામ બાડમેર રાજસ્થાન તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ફાયર ટીમે આશરે 40 મિનિટની ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહને ખેત તલાવડીમાંથી બહાર નીકાળ્યા હતા. બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ પરિવારજનોને મૃતદેહો વતન રાજસ્થાન લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને મજૂર પરિવારોમાં ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે. સમગ્ર ગામમાં પણ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. થરાદ નગરપાલિકા ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલે ફાયર સ્ટેશન ખાતે કોલ મળ્યો હતો કે કરણપુરા ગામની એક ખેત તલાવડીમાં 2 યુવાનો ડૂબી ગયા છે. એક યુવક લપસી જતાં અંદર ગરકાવ થયો હતો અને બીજો તેને બચાવવા જતાં પણ ડૂબી ગયો હતો. ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને બહાર નીકાળી પોલીસને સોંપવામાં આવ્યા હતા. હાલ પોલીસે પરિવારજનો સાથે મળી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમ જણાવ્યું હતું. થરાદ શહેર હવે આધુનિક અને સુરક્ષિત વીજ વ્યવસ્થાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવ થરાદ જિલ્લો અલગ બન્યા બાદ વિકાસના અનેક કામોને ગતિ મળી છે, જેમાં હવે શહેરની વીજ વ્યવસ્થાને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બન્યો છે. આગામી સમયમાં થરાદ શહેર સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ પાવર નેટવર્ક ધરાવતું શહેર બનવા જઈ રહ્યું છે. થરાદ શહેરમાં વીજળીની સુવિધાને વધુ આધુનિક, સુરક્ષિત અને અવિશ્વસનીય બનાવવા માટે વીજ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના તુલસી ફીડર હેઠળ આવતા અંદાજે 25 જેટલા ટ્રાન્સફોર્મરને અંડરગ્રાઉન્ડ પાવર નેટવર્ક સાથે જોડવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. કામગીરી પૂર્ણ થયા બાદ આ તમામ ટ્રાન્સફોર્મરને સફળતાપૂર્વક અંડરગ્રાઉન્ડ નેટવર્ક પર ચાર્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના પરિણામો અત્યારથી જોવા મળી રહ્યા છે. અગાઉ શહેરના ગાયત્રી અને વિનાયક સિટી જેવા 2 મહત્વપૂર્ણ ફીડરને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડવામાં આવ્યા હતા, જેના કારણે વીજ પુરવઠામાં સ્થિરતા આવી છે તેમજ અકસ્માત અને ટેકનિકલ ખામીની સંભાવનાઓનો પણ ઘટાડો નોંધાયો છે. વીજ વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ડેરી ફીડરને પણ અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં થરાદ શહેરના તમામ ફીડરો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ નેટવર્ક હેઠળ આવી જશે. પરિણામે વરસાદી મોસમ, વાવાઝોડું અથવા અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન વીજ પુરવઠો વધુ સુરક્ષિત અને સતત જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે આજે તુલસી ફીડરનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક આપણે લોડ ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે. અગાઉ આપણે ગાયત્રી અને વિનાયક સિટી 3 ફીડર અંડરગ્રાઉન્ડ ચાલુ કરી દીધેલા છે. અત્યારે તુલસી ફીડરના લગભગ 25 જેટલા ટ્રાન્સફોર્મર આપણે અંડરગ્રાઉન્ડમાં ચાર્જિંગ કરી દઈશું. અંડરગ્રાઉન્ડ નેટવર્ક તો ચાલુ જ છે, પણ ઓવરહેડ નેટવર્ક આપણે અત્યારે રિમૂવ કરી દઈશું અને ડેરી ફીડર પણ ટૂંક સમયમાં આપણે ચાલુ કરી દઈશું. એટલે થરાદ શહેરના તમામ ફીડરો અંડરગ્રાઉન્ડ થઈ જશે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા નડાબેટ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી, સંગઠનની સ્થિતિ અને આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા ઉમેદવારો પર દબાણ લાવવામાં આવ્યું હતું તેમજ પૈસાનું પ્રલોભન આપી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ ઘટનાને લોકશાહી માટે નુકસાનકારક ગણાવી હતી. આગેવાનો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આગામી 31મી મેથી 1 જૂનના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિક ગુજરાત મુલાકાતે આવશે. તેઓ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોની સમીક્ષા બેઠક યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપશે. બેઠકમાં જિલ્લા, બ્લોક અને વોર્ડ સ્તરના હોદ્દેદારો પરફોર્મન્સ મૂલ્યાંકન કરવાની સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી મજબૂત બનાવવું અને જનસંપર્ક વધારવા માટે આગેવાનોને સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા લોકસભા બેઠકને કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાવતા આગેવાનો દ્વારા ગેનીબેન ઠાકોરના નેતૃત્વમાં ગઢને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ છે અને તેને સુરક્ષિત રાખવા માટે કાર્યકરો સતત લોકો વચ્ચે રહે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રભારી સહિત જિલ્લાના વરિષ્ઠ આગેવાનો જેમ કે ગુલાબસિંહ રાજપૂત, આબાભાઈ સોલંકી, કેપી ગઢવી, દુદાજી રાજપૂત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સાથે જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના કોંગ્રેસ સમર્થિત સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. यहाँ पर नाड़ाबेट में माताजी के प्रांगण में हम लोगों ने यहाँ पर अपनी समीक्षा बैठक की है और ये समीक्षा बैठक केवल इसीलिए नहीं है कि हम लोग सिर्फ अपने जीते हुए उम्मीदवारों का सम्मान कर रहे हैं, हम साथ ही साथ जो हमारे उम्मीदवार जितने भी लड़े
ख़राब परिस्थितियों में उनको हर तरीके का बीजेपी की तरफ से दबाव बनाया गया, उनको चुनाव लड़ने के लिए नहीं लड़ने के लिए पर्चा वापस लेने के लिए पैसे का प्रलोभन दिया गया। तो उन तमाम उम्मीदवारों से आज हमने संवाद किया, उनसे बात की, उनकी परेशानियों को समझा और आने वाली 31 और 1 तारीख को हमारे संगठन जो हमारे गुजरात प्रदेश के महासचिव मुकुल वासनिक जी राज्यसभा सदस्य गुजरात आ रहे हैं और वो मध्य और उत्तर गुजरात जोन की दोनों जो हम रिपोर्ट यहाँ से लेकर जाएंगे उसकी समीक्षा करेंगे और आगे की रणनीति और निर्णय जो भी लेना होगा, क्या जिला अध्यक्ष की क्या परफॉर्मेंस है, जवाबदारी है, वार्ड प्रेसिडेंट, ब्लॉक प्रेसिडेंट, सिटी प्रेसिडेंट, सभी लोगों की हम लोग भूमिका को इसमें समीक्षा में लेंगे और आगे की 2027 की बड़ी लड़ाई लड़ेंगे, क्योंकि आज गुजरात की जनता ही नहीं पूरे देश की जनता महंगाई से त्रस्त है। पेट्रोल डीजल के दाम बढ़े हुए हैं, आम जनता इसी आस में है कि कब बदलाव हो और कांग्रेस पार्टी को समर्थन दिया है। हमारे बहुत से उम्मीदवार चंद वोटों से ही हारने का उन्होंने काम किया, तो निश्चित तौर पर मैंने हमारे जो जिला अध्यक्ष हैं और जितने भी जिला के आगेवान हैं सबको निर्देश दिए हैं कि AICC जो हमारी हाई कमान है बहुत गंभीर है इस बार, और बनासकाठा हमारा कांग्रेस का गढ़ है, ज्ञानीबेन ठाकुर हमारी सांसद यहाँ से आती है और हम लोग अपने इस किले को ढहने नहीं देंगे और लगातार जनता से संपर्क करेंगे। વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. ભાજપની બહુમતીથી ચૂંટાયેલા પદાધિકારીઓએ કાર્યભાર ગ્રહણ કર્યો હતો. પ્રમુખ તરીકે રામસિંહભાઈ રાજપૂત અને ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ પ્રમુખ રામસિંહભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે તાલુકાની પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રમુખે ખાસ કરીને વાવ તાલુકાના સરહદી વિસ્તારના પીવાના પાણીની સમસ્યાની તાત્કાલિક નિરાકરણ કરવાની કામગીરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે જે પદ ગ્રહણ કર્યું એ પ્રમુખ ઉપપ્રમુખની પણ એક જવાબદારી છે. ના પદ ગ્રહણ અમે નહીં પણ અમારા મતદારો જે વાવ તાલુકાના તમામ મતદારોએ જે અમને ચોંટી અને અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ પદ ગ્રહણ અમારી તમામ મતદારોએ ગ્રહણ કર્યું છે. અમારા નાનાથી કરીને મોટા તમામ કાર્યકરો, અમારા વડીલો એમણે ગ્રહણ કર્યું છે. આ આપણી વાવ તાલુકાની જનતાએ ગ્રહણ કર્યું. પ્રાયોરિટી અમારી એક મતદારને વાવ તાલુકાના પંચાયતની અંદર આવે તો કોઈ દુઃખી ના થાય, કોઈને ઓટા ન ખાવા પડે, બધાનું પહેલું નાના મોટું ટોપ હોય તો એને કામ કરવાની અમારી પ્રથમ પ્રાયોરિટી છે. વાવ તાલુકા પંચાયત તે મતલબમાં આપણે એને લોકોના જે ઘણા જે નાના સમસ્યા હોય છે તે વધારે અહીંયા કામ પડતું હોય છે, તો કોઈ લોકો આપણા મતદારો હટવાય નહીં એ અમારી પ્રાયોરિટી છે અને વાવ તાલુકાનો વિકાસ થાય એ જ અમારી પ્રથમ પ્રાયોરિટી છે. પાણીની સમસ્યા માટે જે જરૂર પડશે અમે અમારા માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ ઠાકોર સાહેબ, માનનીય અધ્યક્ષ સાહેબ અને અમારું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીની ઉપર ગુજરાતમાં સરકાર છે, તો અમે બધા સાથે મળી અને આ પાણી માટે કોઈ કાયમી સમસ્યા સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરીશું. વાવ થરાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. ભાજપ સમર્થિત રત્નીબેન હરચંદભાઈ પરમારે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે જ્યારે જગદીશ પટેલે ઉપપ્રમુખ તરીકે ચાર્જ ગ્રહણ કર્યો હતો. પદભાર ગ્રહણ બાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે શુભેચ્છકો, આગેવાનો અને કાર્યકરો દ્વારા બંને નેતાઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ રત્નીબેન પરમારે પદભાર સંભાળ્યા બાદ જણાવ્યું કે વાવ થરાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે પ્રતિબદ્ધ છીએ. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, રસ્તા, પાણી અને આરોગ્ય જેવી બાબતોને પ્રાથમિકતા આપવામાં આવશે. સૌના સહયોગથી પારદર્શક અને જનહિતના કાર્યો કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉજવણીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભાઈ પરમાર, મલુપર જિલ્લા પંચાયત 17, હું જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે તારીખ 29/5/2026ના રોજ મને આ જવાબદારી પ્રમુખ તરીકે આપી છે, તો હું મારી નિષ્ઠાથી નિભાવીશ અને દરેક સમાજની પણ સેવા કરીશ અને દરેક પોતપોતાના કોમનો પણ હું વિકાસ કરીશ અને કોઈ બી રસ્તા, ગટર, રોડ કે પાણીની પણ હું વ્યવસ્થા કરીશ. એ મારો દિલથી ખુશથી હું કરીશ અને ખૂબ ખૂબ સૌનો આભાર માનું છું.